જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજારમાં ખેડૂતોને 10 કલાક વીજ પુરવઠાની માંગ સાથે ભારતીય કિસાન સંઘનું પીજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપ્યું. અંજાર તાલુકામાં ખેતીવાડી ફીડરોમાં સામાન્ય પવન બાદ પણ છેલ્લા 2-3 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ભારતીય કિસાન સંઘ અંજાર તાલુકા દ્વારા પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. સંઘે સરકાર દ્વારા જાહેર કરાયેલા 10 કલાકના ખેતીવાડી વીજ પુરવઠાનો અમલ તમામ સબસ્ટેશનોમાં સામાન્ય રીતે થાય તેવી માંગ કરી હતી. રજૂઆત દરમિયાન કેટલાક સબસ્ટેશનોમાં માત્ર 8 કલાક જ વીજ પુરવઠો આપવામાં આવતો હોવાની ફરિયાદ સાથે ખેડૂતોના વિવિધ પ્રશ્નો પણ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પ્રમુખ ચેનાભાઈ મરંડ, જિલ્લા ઉપપ્રમુખ રામજીભાઈ છાંગા, જિલ્લા સહકોષાધ્યક્ષ પ્રેમજીભાઈ, તાલુકા મંત્રી દેવજીભાઈ ગુજરિયા, તાલુકા વાલી અર્જુનભાઈ છાંગા, તાલુકા ઉપપ્રમુખ હરિભાઈ મયાત્રા, શંભુભાઈ બોરીચા, તાલુકા કોષાધ્યક્ષ મનસુખભાઈ લાખાણી, તાલુકા સભ્ય વગેરે જોડાયા હતા.